ભગવાન સાથે પ્રેમ કરો, ઇન્દ્રિયોના રહેલું વાસનાનો વિશે ધીરે ધીરે બહાર કાઢો. કાલીનાગ અને ઇન્દ્રાધ્યાસ એ યમુના ભક્તિ છે. ભક્તિમાં ઇન્દ્રાધ્યાસ આવે છે. યમુના મહારાણી જ્યારથી કાલીનાગ નાવ્યો છે ત્યારથી યમુનાનું જળ બગડી ગયું. યમુનાજી ભક્તિ મહારાણીનું સ્વરૂપ છે. સુતજી મહારાજ સાવધાન કરે છે કે જેને ઇન્દ્રિયોનું સુખ મીઠું લાગે છે ને એ બરાબર ભક્તિ કરી શકતા નથી. ઇન્દ્રિયોનું સુખ એ દુઃખ છે. જો તમારે ભક્તિ રસનું પાન કરવું હોય ને તો ઇન્દ્રિયોમાં રહેલો વાસનાનો વિષ બહાર કાઢવાનો છે. પરમાત્માએ બધા દૈત્યોને માર્યા છે પણ કાલીનાગને માર્યો નથી. કાલીનાગને ભગવાને નાથ્યો છે. એનો અર્થ એ કે ઇન્દ્રિયોને મારશો નહીં, તેને સમજાવીને વિવેકથી વશ કરજો અને એનું દમન કરજો. કાલીનાગમાંથી ઝેર કાઢીને પરમાત્માને તેને રમણદ્વીપમાં મોકલો, તેમ ઇન્દ્રિયોને શુદ્ધ કરીને તેનું ઝેર કાઢીને એને સત્સંગમાં મોકલવાનું છે. આપણે ભોગ અને ઇન્દ્રિયોને ક્ષય થાય છે પણ ભક્તિ ઇન્દ્રિયોનું પોષણ થાય છે. યોગીઓ જે આનંદ સમાધિમાં મળે છે એવો આનંદ વૈષ્ણવને કૃષ્ણ ભક્તિમાં મળે છે. કીર્તન કરો ત્યારે કન્યાને નજર સમક્ષ રાખીને એમનું સ્મરણ કરજો. કાલીનાગનું દમન કરીને કન્યો બહાર આવ્યો છે. બધાએ ખૂબ આનંદ કર્યો. રાત તેમણે ત્યાં જ યમુનાના કિનારે કાઢી છે. હવે એક દિવસ ગોપ બાળકો ખેલકૂદ કરતા હતા તેથી ગાયો સરતે ચરતી દૂર નીકળી ગઈ. ગોપ બાળકો ગાયોને ચોદવા નીકળી પડ્યા છે. બહુ શોધખોળ પછી ગાયો મળે ને ગોપ બાળકો ગાયોને દોરીને ચાંદ સીતે પાછા ફરે છે. હવે એવું ત્યાં ઓશિંતા વનમાં આગ લાગેલી દેખાય છે. એવી આગ ઝપાટા બંધ ફેલાવા લાગી ને કે ગોપ બાળકો બધા ગાયો દાવાગ્નિમાં ઘેરાઈ ગયા, અગ્નિમાં ઘેરાવા લાગ્યા. કન્યો સાથે નહોતો તેથી ગોપ બાળકો બુમરાણ કરવા લાગ્યા છે ને રાડે રાડ બોલાવા લાગ્યા છે, કન્યા અમને બસાવ, અમને બસાવ. કન્યો દોડતો દોડતો ત્યાં આવે છે અને ગોપ બાળકોને કહે તમે બધા આંખો બંધ કરો એટલે હું મારો મંત્ર જપીશ. ગોપ બાળકોએ આંખો બંધ કરીને પ્રભુને મંત્ર જપ. પ્રભુને મંત્ર જપવો નથી પડતો પણ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે ભગવાને. કન્યાએ વિરાટ સ્વરૂપ ધારણ કરીને દાવાગ્નિને પી ગયા છે અને ગોપ બાળકો સાથે ગાયોનું રક્ષણ કર્યું છે. ભગવાને દાવાગ્નિનું પાન કર્યું છે. આ સંસાર રૂપી દાવાગ્નિ અનેક રીતે જીવને બાળવા આવે છે. તે દરિદ્રતા, સંતાનને અભાવ, ઝઘડા, અનારોગ્ય વગેરે દાવાગ્નિઓ જ્યારે તમને બાળવા આવે ને ત્યારે આંખ બંધ કરો અને જગતનો સંબંધ છોડીને પરમાત્મા સાથે મનથી સંબંધ બાંધો. સંસારના વિષયો પરથી આંખ હટાવી લ્યો. પરમાત્માનું સ્મરણ કીર્તન કરો અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં લોકો હૈયું બાળે એ જ દાવાગ્નિ છે. સંસારી દાવાગ્નિ છે. તે ચારે બાજુથી જીવને બાળે છે. દુઃખનો પાર નથી. દરેકને દુઃખરૂપી અગ્નિ બાળે છે. ગોપ ગોપ બાળકો અનેક રજવા છો જેમ આંખ બંધ રાખી અને ભગવાનનું નામનું ચિંતન કરવું. આ સંસાર રૂપી દાવાનળ દાવાગ્નિ બાળવા આવે ત્યારે આંખો બંધ રાખીને ભગવાન કૃષ્ણનું સ્મરણ કરવું છે. ત્યાર પછી પ્રલંબાસુર નામે એક રાક્ષસ હતો. પરમાત્માએ પ્રલંબાસુરને હણ્યો છે. પ્રલંબાસુર એટલે અંતઃકરણની લાંબી લાંબી વાસનાઓ. આ વાસનાના લીધે જીવન અને પરમાત્માનું મિલન થતું નથી. ત્યાર પછી વેણુ ગીતની કથા આવે છે. બરહ પિંડમ નટવર વપુ કરણો કરણીકારમ બિભ્રદવાચા કનકકપીચમ વિજયંતી સમાલા રંધ્રાન વેણોધર સુધયા પુરયન ગોપવૃંદે વૃંદારણ્ય સ્વપદરમણ પવિશ ગીત કીર્તિ.
શરદ ઋતુને કારણે જળાશયોમાં જળ નિર્મળ થયા છે. ખીલેલા કમળોની સુગંધથી મધમત્તા સુગંધિત પવન વાય છે. આવી સોહામણી સદઋતુ આવી છે. વૃંદાવનની શોભા અનેરી બની ગઈ છે. આવા વૃંદાવનમાં ગાયો અને ગોપ ગીતો સાથે કનૈયાઓ પ્રવેશ કર્યો. ગાયોને સરવાની છોડી કનૈયો વાંસળી વગાડે છે. ગોપીઓ આ વાંસળી સાંભળે અને કનૈયાની વાંસળી સાંભળે અને ગોપીઓ જે વર્ણન કરે તેને વેણુગીત કહેવામાં આવે છે. હરી વેણવાઈ છે રે હો વનમાં, હરી વેણવાઈ છે હો વનમાં, હરી વેણવાઈ છે રે હો વનમાં, વેણવાઈ છે હો એનો દેહ લાગ્યો મારા તનમાં, ઓ હરી વેણવાઈ છે. ચિતડામાં છટપટી રે હો લાગે, રે હો લાગે, ચિતડામાં છટપટ રે હો લાગે, ચિતડામાં છટપટ રે હો લાગે, જીવન જોવાથી હું જાગી, જીવન જોવાથી હું જાગી, જીવન જોવાથી હું જાગી, જીવન જોવાને હું જાણે. એ હરી વેણ વાલો વેણ હરી વેણ વાય છે રે હો વનમાં, એ હરી વેણ વાય છે રે હો વનમાં. શ્યામ ભૈરાને અમે આવ્યાને મારવાલી રમાડ્યા, હાલો હાલો આવેલ શ્યામ ભૈરા રમાડ્યા, રાસ રે આવેલ શ્યામ ભૈરા. હે શરદ પૂનમની રાતડીની કાંચન સયો આકાશ રે આવેલ શ્યામ ભૈરા. શરદ
ભોજન દેશું કાપસીને કાંઈ દેશું કટિયેલા સુંદરી આવેલી આશા ભર્યા હે ભોજન દેશું લાપસીને કાંઈ દેશું કઢેલા દૂધરે આવેલ આશા ભર્યા હાલો આશા ભર્યા મારે વાલી રમાડ્યા રસરી આવેલી આશા ભર્યા આશા ભર્યાને અમે આવ્યા ને મારે વાલે માયા રાસ રે આવેલ આશા ભર્યા વાલા બાપુ અમરેલી વાળા હો. ગણપતિ બોલિયાને કઈ તુલસી નવકુળ નાગરે આવેલી આશા ભર્યા માયાની વાદળ એવા માયાને વાદળયું મજા ખમા મારા નંદજીના લાલ મોરલી ચારે વગાડે ખમા મારા નંદજીના લાલ મોરલી ચારે સુનીતિ મારા શયન ભુવનમાં ઉડે સુનીતિ મારા શયન ભુવનમાં એ હુરે સુનીતિ મારા શયન ભુવનમાં ઉડે સુનીતિ મારા શયન ભુવનમાં સાંભળ્યો સાંભળ્યો મોરલીનો સાદ મોરલી ક્યારે વગાડી હાલે સાંભળ્યો મોરલીનો સાદ મોરલી ક્યારે વગાડી એ ખમા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી હે ખમા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી મથુરામાં ખેલ ખેલી આવ્યા હો કાન ત્યાં રમી આવ્યા એ મથુરામાં ખેલ ખેલી આવ્યા ઓ હે મથુરામાં ખેલ ખેલી આવ્યા હો કાન ત્યાં રમી આવ્યા એ માથાનો મુગટ હે માથાનો મુગટ ત્યાં રમી આવ્યા સાડી તે તુની છુરી આવ્યા ઓ મથુરામાં
મથુરામાં તેલ પેલી આવ્યા ઓ માં ક્યાં રમી આવ્યા એ સાંભળ્યું મુરલી નો નાદ મુરલી યારી વગાડી. વાછળી છે ને એ બહુ ગમ ખાય છે, તેથી તે પ્રભુને બહુ ગમે છે. જે બહુ ગમ ખાય ને એને પ્રભુને બહુ ગમે છે. ગમે એટલા દુઃખના પ્રસંગ આવે ને તો પણ ધીરજ ગુમાવશો નહીં. ગમ ખાય તેનું શરીર નિરોગી રહે છે, ગમ ખાય ને તેનું મન નિરોગી રહે છે. મારી અંદર એક પણ ગાંઠ નથી, વાછળી કહે છે, તેથી હું પ્રભુને બહુ ગમું છું. આપણા ઉપનિષદોમાં વર્ણન છે કે વાસના જે ગ્રંથિ છે, ગાંઠ છે ને, એની અંદર વાસનાની ગાંઠ છે, એ ભગવાનને ગમે નહીં. મારું અહીંયું પોલું છે, વાછળી કહે છે, હું પેટમાં કાંઈ જ રાખતી નથી. જેનું હૃદય મારા જેવું પોલું હોય છે ને એને પ્રભુ ગમશે. વાછળી પેટમાં કંઈ રાખતી નથી, તે કૃષ્ણને પ્રિય બની છે. તમે પણ તમારા હૃદયમાં વેર ઝેરનો સંગ્રહ કરતા નહીં. તમારા માટે કોઈ ખરાબ શબ્દ બોલે ને તે ભૂલી જાઓ, મનમાં રાખશો નહીં. જેના મનમાં કર્કશ વાણીનો કચરો છે ને એમાં ભગવાન બિરાજ છે. એક વખત ગોપ બાળકો કનૈયાને કહે છે કે લાલા, આજે અમે કઈ લાવ્યા નથી, અમને ભૂખ લાગી છે. કનૈયાએ કહ્યું, આ બ્રાહ્મણો યજ્ઞ કરે છે ને ત્યાં જાઓ, તે કંઈક આપશે તમને. ગોપ બાળકો બ્રાહ્મણો પાસે આવ્યા. બ્રાહ્મણો ભાંગમાં નશામાં બેઠા હતા.